હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ગણિતમાં ધોરણ 7 પ્રકરણ 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ, જેમાં આજે આપણે સ્વાધ્યાય 2.2નો ભાગ 2 જોશું. આગળના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 2.2ના પ્રશ્ન નંબર 1થી તે પ્રશ્ન 4 સુધીના આપણે દાખલા જોયા, જેમાં તમે અપૂર્ણાંક સંખ્યાઓના ગુણાકાર વિશે શીખ્યા. હવે આપણે આગળના દાખલા જોશું પ્રશ્ન નંબર 5થી, બરાબર, કે જેમાં પ્રશ્ન નંબર 5 છે કે એ પહેલો છે 24 અને બીજા નંબરનું છે 46, એટલે કે 24 અને 46 દરેકના 1/2 ભાગ, એટલે કે 1/2 ભાગ શોધવાનો છે આપણે. હવે જ્યારે આવો પ્રશ્ન હોય ત્યારે આપણે શું કરીશું, તો આપણે 24 અને 46 છે એમાં શું છે, દરેકના 1/2 ભાગ, એટલે એનો ભાગ કીધો છે, ના શબ્દ આવ્યો, બરાબર. તો દરેકના 1/2 ભાગ, જ્યારે પણ કોઈકનો ભાગ, કોઈ પણ સંખ્યાનો ભાગ શોધવાનો હોય ત્યારે એ બંને સંખ્યાનો આપણે શું કરી નાખવાનો છે, ગુણાકાર કરી નાખવાનો છે. તો આપણે પહેલું જોશું 24ના 1/2, તો શું થશે, 24 ગુણ્યા 1/2, 24ના 1/2, એટલે કે 24 ગુણ્યા 1/2 થશે. હવે આપણે આગળ શીખ્યા હતા કે જ્યારે આ રીતે ગુણાકાર આવે ત્યારે શું કરવાનું, આપણે 24નો 1 સાથે, એટલે કે અંશનો અંશ સાથે ગુણાકાર કરવાનો છે અને છેદનો છેદ સાથે. પરંતુ અહીં 24ના છેદમાં કશું છે નથી, એટલે આપણે શું કરીશું, 24 ગુણ્યા 1, બરાબર. 1નો ગુણાકાર આપણે કોની જોડે કરીશું, એ અંશમાં છે, એટલે આપણે એનો અંશમાં જે હોય સંખ્યા તેનો અંશ સાથે આપણે ગુણાકાર કરવાનો. 24 ગુણ્યા 1 છેદમાં 2, તો શું થશે, હવે તમે જોઈ શકો છો અહીં ભાગ ચાલે છે, શું થશે, 12 દૂને 24, જ્યાં સુધી આપણે ભાગ ચાલતો હોય ત્યાં સુધી ભાગ ચલાવવાનો. તો હવે શું જવાબ આવશે, 12 ગુણ્યા 1, એટલે કે 12 એકા 12. હવે આપણે આગળનો દાખલો જોઈએ, તો 2 નંબરનો છે કે 46ના પણ 1/2, બરાબર. હવે 24ના 1/2 એટલે 24ના અડધા થયા, 24ના અડધા શું થાય, 12. એવી રીતે 46ના અડધા પણ આપણને ખબર છે, પરંતુ આપણે શું કરીશું, એને દાખલો ગણીને એને શીખીશું. તો 46ના 1/2, તો શું થશે, 46 ગુણ્યા 1 છેદમાં 2, તો 46 ગુણ્યા 1 કરી નાખીશું અને છેદમાં શું મૂકીશું, આખાના છેદમાં 2. તો અહીં પણ ભાગ ચાલશે 46નો, બરાબર, 2 વડે, તો શું આવશે, 23, 23 દુ 46 થશે, તો શું જવાબ આવશે, 23 એકા 23, 46ના અડધા થયા ને 23, બરાબર. તો આપણે આ રીતે આપણે આગળના દાખલા કરવાના છે. હવે આપણે આગળનો જોઈએ બી નંબરનો, એમાં એવું છે કે 18 અને 27 દરેકના 2/3, દરેકના 2/3 એટલે 18ના પણ 2/3 અને 27ના પણ 2/3. આપણે આગળ દાખલો કર્યો એ જ રીતે આપણે કરીશું. તો પહેલો દાખલો જોઈએ, 18ના 2/3 અથવા 18ના 2/3 પણ તમે બોલી શકો. તો 18 ગુણ્યા 2/3 લખીશું, 18 ગુણ્યા 2 આખાના છેદમાં 3. હવે 3ના ઘડિયામાં 18 આવે છે, તો હા, 3 6 18, બરાબર. હવે શું બચ્યું, છેદમાં 3 તો ઉડી ગયા છે, એટલે છેદમાં કાંઈ બચ્યું નથી, 1 છે, તો 6 ગુણ્યા 2 લખીશું, 6 દૂને 12. હવે એ રીતે બીજો કરીએ, 27ના 2/3, તો 27 ગુણ્યા 2/3, 27 ગુણ્યા 2 છેદમાં 3. 3ના ઘડિયામાં 27 આવે છે, તો હા, 3 9 27, તો આનો પણ ભાગ ચાલશે, તો આપણે ભાગ ચલાવીશું, 3 9 27, છેદમાં કશું નથી, ઉપર અંશમાં તમે જુઓ 9 ગુણ્યા 2 છે, તો 9 દુ 18, આ તમારો છે જવાબ. હવે આપણે આગળના દાખલા જોશું. સી નંબરનો છે કે 16 અને 36ના 3/4, 16ના પણ 3/4 અને 36ના પણ 3/4. તો આપણે પહેલો ગણીશું કે 16ના 3/4, તો બંનેનો શું કરી નાખવાનો, પહેલાં ગુણાકાર, પછી અંશનો ગુણાકાર કરીશું, 16 ગુણ્યા 3 આખાના છેદમાં 4, તો ભાગ ચાલશે, 4ના ઘડિયામાં 16 આવે છે, 16, હા, તો 4 ચોક 16, બરાબર. શું જવાબ આવશે, 4 ગુણ્યા 3 એટલે 4 તારીને 12. હવે આપણે આગળ કરીએ, 36ના 3/4, 36 ગુણ્યા 3/4,
બરાબર 36 ગુણ્યા 3 આખાના છેદમાં 4. તો 4ના ઘડિયામાં 36 પણ આવે છે. તો ભાગ ચલાવીશું 4 નવા 36. તમે આને અવયવ પાડીને પણ કરી શકો. બરાબર. તો 9 ગુણ્યા 3 બરાબર 27. હવે આગળનું જોશું આપણે. તો આપણે પ્રશ્ન 5નો ડી જોઈએ. પહેલો છે 20 અને 35ના 4 પંચમાંશ. તો 20ના 4 પંચમાંશ તો શું થશે? 20 ગુણ્યા 4ના છેદમાં 5. 20 ગુણ્યા 4 આખાના છેદમાં 5. તો 20ના અવયવ 5 ચોક 20 થાય કે નહીં? તો આપણે એ રીતે પણ કરી શકીએ અને સીધું પણ આપણે એનો ઉડાવી શકીએ. તો 4 ચોક શું થશે? જવાબ 16. બીજું જોઈએ 35ના 4 પંચમાંશ. તો 35 ગુણ્યા 4 પંચમાંશ કરીશું અથવા 4ના છેદમાં 5. અંશનો ગુણાકાર 35 ગુણ્યા 4 છેદમાં 5. 5ના ઘડિયામાં 35 આવે છે. તો હા, 5 સત્તાને 35. તો આ રીતે પણ તમે ઉડાડી શકો. હવે જવાબ લખીશું 7 ગુણ્યા 4 બરાબર 28. બરાબર છે. હવે આપણે આગળ જોઈએ. આ રીતે તમારે બધા દાખલા ગણવાના છે. પ્રશ્ન નંબર 6 જોઈએ કે ગુણાકાર કરીને મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવવાનું છે. હવે તમને જો એ નંબરનો દાખલો 3 ગુણ્યા 5 પૂર્ણાંક 1 પંચમાંશ. હવે એક સંખ્યા પૂર્ણાંક સંખ્યા છે અને 5 પૂર્ણાંક 1 પંચમાંશ એ મિશ્ર સંખ્યા છે. આપણે એને શું કરીશું? એને અપૂર્ણાંકમાં ફેરવીશું. તો શું કરવાનું છે આપણે આમાં અપૂર્ણાંકમાં ફેરવવા માટે? આપણે આગળના દાખલામાં આપણે શીખી ગયા છે. બરાબર. પ્રશ્ન નંબરમાં આગળના વિડીયોમાં. તો શું કરીશું? તો પહેલાં આપણે નીચેનો 5 5 25. બરાબર. આનો પહેલાં આપણે એને અપૂર્ણાંક સંખ્યામાં ફેરવવા પડશે. તો એના માટે આપણે કરીશું છેદમાં 5 છે અને અહીંયા બાજુમાં 5 છે. બંનેનું પહેલાં આપણે શું કરવાનું છે? ગુણાકાર કરવાનો છે. અને જે જવાબ આવે 5 5 25 અને જે જવાબ આવે તેમાં આપણે એનો સરવાળો કરીશું. 25 ને 1 26ના છેદમાં 5. બરાબર. આપણે આગળના વિડીયોમાં જે દાખલા કર્યા હતા એમાં આપણે આ જોયું હતું. તો પહેલાં મિશ્ર અપૂર્ણાંકને આ રીતે સાદા અથવા તો અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવી દઈશું. હવે આગળનો દાખલો છે એ રીતે થઈ ગયું. 3 ગુણ્યા 26 છેદમાં 5 એટલે 78ના છેદમાં 5. હવે તમને કીધું છે કે જ્યારે આ રીતે જવાબ આવે ત્યારે તમારે પહેલાં શું જોવાનું છે કે છેદ કેવો છે? નાનો છે અંશ કરતાં. તો જો છેદ અંશ કરતાં નાનો હોય તો આપણે એને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવા પડે. અને દાખલો પણ એ છે કે એને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવો. તો આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવા માટે શું કરીશું? ભાગાકાર કરીશું. 78 ભાગ્યા 5. તો 5નો ભાગ ચલાવીશું. 5 એકા 5. 7માંથી 5 જશે તો 2. ઉપરથી આપણે ઉતારીશું 8. હવે 5 ગુણ્યા 5 કરીશું તો 25 થશે. અને 28માંથી 5 જાય તો 2. સોરી 3. હવે આપણે આને કઈ રીતે મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવવાના છે? આપણે આગળના વિડીયોમાં શીખ્યા હતા કે ઊંધો સી આકાર. બરાબર. એટલે ઉપર જે હોય તેને આપણે પહેલાં લખવાનું છે. બરાબર. 15 પહેલાં લખીશું. પછી બીજું શું લખવાનું છે આપણે? બીજા નંબર ઉપર 3. બરાબર. 3 લખીશું ઉપર. પછી ત્રીજા નંબર ઉપર શું લખીશું? 5. તો આ રીતે તમારે લખવાનું છે. 15 પૂર્ણાંક 3 પંચમાંશ. શું જવાબ થશે આનો? 15 પૂર્ણાંક 3 પંચમાંશ. બરાબર. આ રીતે તમારે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવાના છે. હવે આગળનો દાખલો જોઈશું. બી નંબરનો.
5 ગુણ્યા 6 પૂર્ણાંક 3/4. તો મિશ્ર અપૂર્ણાંકને આપણે પહેલાં ફેરવી દઈએ. બરાબર. 4નો ગુણાકાર કોની જોડે કરીશું? 6 જોડે. તો 6 ચોક શું થશે? 24. અને 6 ને 4 વચ્ચે ગુણાકારની નિશાની કરીશું. તમારી સરળતા ખાતર સમજવાની. 6 ચોક 24. 24માં પછી કેટલા ઉમેરીશું? 3. એટલે કેટલા થશે? 27. એટલે 27/4 આવશે. લખીશું આપણે 5 ગુણ્યા 27/4. હવે આગળ દાખલો કર્યો છે એ રીતે થઈ જશે. અંશનો આપણે ગુણાકાર કરીશું. 5 ગુણ્યા 27/4. તો શું જવાબ આવશે? 27 ગુણ્યા 5 કરીશું તો 135/4. હવે આ પણ અશુદ્ધ અપૂર્ણાંક છે. અશુદ્ધ અપૂર્ણાંક એટલે શું? જ્યારે અંશ કરતાં છેદ નાનો હોય તેને અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય. અશુદ્ધ અપૂર્ણાંક આવે ત્યારે આપણે એને મિશ્ર સંખ્યામાં ફેરવીશું. તો 135/4નો મતલબ 135/4 થાય. આપણે ભાગાકાર કરીશું. 4 તારી 12. ઉપરથી ઉતારીશું 5. 4 તારી 12. 4 ચોક 16 એ વધી જશે એટલા માટે. 5માંથી 2 જશે તો 3. તો પહેલા નંબર ઉપર આપણે શું લખીશું? 33. ઊંધો સી આકાર. બરાબર. 33 પહેલાં લખીશું, પછી 3 અને છેલ્લે છેદમાં 4. બરાબર. આ રીતે યાદ રાખશો તો ફટાફટ તમને ખ્યાલ આવી જશે. હવે આપણે આગળ કરીએ. સી નંબરનો દાખલો. બરાબર. હવે તમે સીધી ડાયરેક્ટ પણ તમારે આવડતો હોય તો તમે ડાયરેક્ટ પણ આ રીતે મિશ્ર સંખ્યામાં ફેરવી શકો છો એને. હવે સી નંબરનો જોશું દાખલો. તો 7 ગુણ્યા 2 પૂર્ણાંક 1/4. તો કરીશું હવે 4 2નો ગુણાકાર અને 1 જોડે જે જવાબ આવે એનો સરવાળો. 4 દુ 8. 8 ને 1 9/4. તો 7 તો બેઠા લખવાના જ છે આપણે. જોજો એ ના ભૂલતા. 7 ગુણ્યા 9/4 એટલે 63/4 થશે. 63/4 કરીશું તો તમને અપૂર્ણાંક મિશ્ર અપૂર્ણાંક તમને મળશે. તમારે ડાયરેક્ટ કરવું હોય તો તમે એને ડાયરેક્ટ પણ કરી શકો છો. તો તમે 63ની આજુબાજુની તમારે સંખ્યા લાવવી પડે. જેનો ગુણાકાર આપણે 4 જોડે કરીએ તો એ સંખ્યા એવી આવી જોઈએ કે જે 63ની આસપાસ હોય. તો વિચારો તમે 4નો આપણે કોની જોડે ગુણાકાર કરીશું તો 63ની આજુબાજુ સંખ્યા આવશે. તો આપણે તમે ભાગાકાર ના તમને આવડતું હોય તો તમે ભાગાકાર કરી શકો છો. 15 ચોક 60 થાય છે. બરાબર. 60માં આપણે 3 ઉમેરીશું તો થઈ જશે 63. એટલે 15.3/4. આ રીતે પણ તમે લખી શકો. બરાબર છે. હવે આપણે આગળનો દાખલો જોશું. 4 ગુણ્યા 6 પૂર્ણાંક 1/3. તો પહેલાં 6 તારી 18. 18માં 1 ઉમેરીશું તો 19. 19/3. અને 4 તો લખવાના જ. 4 ગુણ્યા 19/3 એટલે 4 અંશનો ગુણાકાર અને આખાના છેદમાં 3. 76/3. 19 ચોક 76. હવે તમને ડાયરેક્ટ તમને ન આવડે તો તમે આ રીતે ભાગાકાર કરીને એને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી શકો છો. એ તમને વધારે ઇઝી પડશે. 3 દુ 6. 7માંથી 6 જાય તો 1. ઉપરથી આપણે ઉતારીશું 6. 3 પંચા 15. એટલે 6માંથી 5 જશે તો 1 વધશે. 1 નંબર ઉપર આપણે શું લખીશું? 25 પૂર્ણાંક. બરાબર. ઊંધો સી આકાર. 25. 2 નંબર પર 1 અને છેદમાં આવશે તમારા 3. એટલે 25.1/3. બરાબર છે. હવે આગળ જોશું. 3.1/4 ગુણ્યા 6.
તો અહીં પહેલાં મિશ્ર સંખ્યા આપી છે, પહેલાં આપી છે તો આપણે એને પહેલાં અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવી દઈશું. 4 તારી 12 અને જે જવાબ આવે એમાં 1નો સરવાળો. 12 ને 1 13, 13ના છેદમાં 4, બરાબર, ગુણ્યા 6. ભલે અહીંયા ગુણ્યા 6 પાછળ આપ્યા છતાં પણ આપણે અંશનો જ ગુણાકાર થશે. 13 ગુણ્યા 6 છેદમાં 4. હવે તમે અહીં જોઈ શકો છો કે અહીં ભાગ ચાલે છે. 2 દુ 4 અને 3 દુ 6, બંનેમાં શું કોમન છે? 2 કોમન છે, બરાબર. એટલે નીચે ઉપર 3 અને નીચે 2 બચશે. 13 તલી 39ના છેદમાં 2. હવે આપણે આનો ભાગાકાર કરી નાખીએ. 39 ભાગ્યા 2. મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવા માટે ભાગાકાર કરવા પડે ને. એટલે 2 એકુ 2, 3માંથી 2 જશે તો 1, ઉપરથી ઉતાર્યા 9, 2 નવા 18, એટલે શું બચશે? 1. ચલો આપણે ફરીથી લખીશું મિશ્ર અપૂર્ણાંક. પહેલાં ઉપર શું આવશે? 1 નંબર ઉપર 19, 2 નંબર ઉપર 1 અને 3 નંબર ઉપર 2, બરાબર છે. હવે આપણે આગળ જોઈશું. જો આ રીતે તમે દાખલા ગણશો, ભાગાકાર કરીને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવશો તો તમને ખૂબ જ ઇઝી પડશે, બરાબર છે. હવે આગળ જોઈએ. F નંબરનો 3.2/5 ગુણ્યા 8. તો ચલો પહેલાં આપણે શું કરશું? ગુણાકાર કરીશું. 3 ગુણ્યા 5, જે જવાબ આવે એનો 2 જોડે સરવાળો. 3 પંચા 15 ને 2 17, 17ના છેદમાં 5 ગુણ્યા 8, બરાબર. 17 ગુણ્યા 8 છેદમાં 5. 17 ગુણ્યા 8 શું થશે? થશે 136ના છેદમાં 5. હવે આપણે ભાગાકાર કરીશું. 136 ભાગ્યા 5. જ્યારે તમારે આવી રીતે મોટા ભાગાકાર મોટી સંખ્યા આવે તો ડાયરેક્ટ તમે લખી શકો નહીં, ત્યારે તમારે આ રીતે ભાગાકાર કરી નાખવાના. 5 દુ 10, એટલે 3 રહેશે, ઉપરથી ઉતાર્યા 6. 5 સત્તા 35, એટલે શું રહેશે? 36માંથી 35 જશે તો 1. ઊંધો સી આકાર. પહેલા નંબર ઉપર 27.1/5, બરાબર છે. ચલો હવે આપણે આગળનો પ્રશ્ન જોઈશું. પ્રશ્ન નંબર 7, શોધો. હવે મિશ્ર સંખ્યા આપી છે એનો ભાગ શોધવાનો છે આપણે અહીં. 2.3/4 અને 4.2/9 દરેકના 1/2. આપણે આગળનો પ્રશ્ન કર્યો સૌથી પહેલાં વિડીયોની શરૂઆતમાં એ રીતે, પણ મિશ્ર સંખ્યા આપી છે તો આપણે મિશ્ર સંખ્યાને પહેલાં અપૂર્ણાંકમાં ફેરવી દઈએ તો શું થશે? આ બંનેનો ગુણાકાર કરવાનો જ આવશે, બરાબર. આપણે આગળ દાખલો શીખ્યા ને કે 2.3/4ના 1/2, એટલે 2.3/4 ગુણ્યા 1/2, બરાબર. એ રીતે થશે. અને તમે ડાયરેક્ટ પહેલાં એને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવી દો તો પણ ચાલે. 4 દુ 8, 8 ને 3 11ના છેદમાં 4 ગુણ્યા 1/2. હવે અહીં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે અંશનો ગુણાકાર કરવાનો છે અને છેદનો. એટલે 11 એકા 11 અને 4 દુ ને 8, બરાબર. એટલે કેટલામાં ભાગ આવ્યો? 2.3/4ના 1/2 ભાગ છે 11ના છેદમાં 8. હવે તમે આને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી દો. 8 એકા 8, 8માં 3 ઉમેરીશ તો 11 થઈ જશે, બરાબર. આ રીતે તમે ડાયરેક્ટ ફેરવી શકો. બીજો છે 4.2/9ના 1/2 ભાગ, તો ગુણ્યા 1/2 કરી નાખીએ. 9 ચોક 36, 36 ને 2
38/9. બરાબર, આ બેનો ગુણાકાર અને જે જવાબ આવે તેનો બે જોડે આપણે સરવાળો, એટલે 38/9 ગુણ્યા 1/2. 38 ગુણ્યા 1 એટલે 38, 9 દુ 18. હવે 19/9 અહીં આપણે ભાગ ચલાવી દીધા છે, બરાબર. 9 દુ 18 થશે અને 19 દુ 38 થશે, એટલે આપણે ડાયરેક્ટ બે ઉડાડી દીધા છે અને આપણે અહીં મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી દીધા. 9 દુ 18 ને 1 19. તો 38 ભાગ્યે તમે ડાયરેક્ટ પણ કરી શકો, 38/18 પણ એને ડાયરેક્ટ કરી શકો. 18 દુ 36, 8માંથી 6 જાય તો 2. ઊંધો સી આકાર તમે જોઈ શકો છો, 2.2/18. તો અહીં પણ ભાગ ચાલે છે એટલે 2 9 18 થશે. તો બે ઉપર 2 ઉડી ગયા છે, પણ 2 કાંઈ ન બચ્યું હોય તો 1 તો હોય જ, એટલે 2.1 જવાબ આવશે, બરાબર. હવે આગળ જોશું આપણે બી 3.5 ના 5/8 ભાગ. બંનેનો પહેલાં આપણે ગુણાકાર કરીને આગળ કર્યો એ રીતે જ દાખલા કરવાનો છે. 6 તરી 18, જે જવાબ આવે 18 જવાબ આવ્યો એમાં આપણે 5 ઉમેરી દઈશું. 23/6 ગુણ્યા 5/8, 115, 8 × 48, બરાબર. હવે અહીં આપણે મિશ્ર સંખ્યામાં ફેરવી દઈએ. 48 દુ અને એમાં 19 ઉમેરીશું તો 115/48 થશે. બીજો દાખલો 9.2/3 ના 5/8. બંનેનો ગુણાકાર પહેલાં કરી નાખીશું, પછી એને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવી દઈશું. 9 તારી 27, 27 ને 2 29/3 ગુણ્યા 5/8. અંશનો ગુણાકાર અને છેદનો ગુણાકાર એટલે 145/24. એને મિશ્ર સંખ્યામાં ફેરવી દેવાના, બરાબર. જવાબ આવશે 6.1/24. હવે આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 8. કોયડાઓ છે પ્રશ્ન 8. વિદ્યા અને પ્રતાપ પિકનિક માટે ગયા હતા. તેમની માતાએ તેમને એક વોટર બેગમાં 5 લીટર પાણી ભરીને આપ્યું. તેમાંથી વિદ્યાએ 2/5 ભાગનું પાણી પીધું, પ્રતાપે બાકીનું પાણી પીધું. તો શું પ્રશ્ન પૂછ્યા છે કે વિદ્યાએ કેટલું પાણી પીધું, અને બીજો પ્રશ્ન છે કે પ્રતાપે કેટલામાં ભાગનું પાણી પીધું. તો ચલો આપણે હવે શોધીશું કે વિદ્યાએ કેટલું પાણી પીધું. તો આપણને દાખલામાં શું આપ્યું છે, પહેલો આપણે પ્રશ્ન શોધીશું અંદર કે વિદ્યાએ કેટલું પાણી પીધું. તો વિદ્યાએ 5 લીટર પાણી હતું, એમાંથી 2/5 ભાગનું પાણી પીધું છે. તો શું કહેવાય, 5માંથી 2/5 ભાગ. એટલે આપણે આગળ જે દાખલો કર્યો તો એ રીતે આવ્યું, 5ના 2/5 એટલે 5 ગુણ્યા 2/5 કરી શકીએ. 5 5 ગયા એટલે કેટલું આવ્યું, એનું 2 લીટર પાણી આવ્યું, બરાબર. એટલે વિદ્યાએ કેટલું પાણી પીધું, 2 લીટર પાણી પીધું. હવે બીજો દાખલો આપણે જોઈએ, બીજો પ્રશ્ન કે પ્રતાપે કેટલામાં ભાગનું પાણી પીધું હશે. હવે અહીંયા તમને કીધું છે કે કેટલામાં ભાગનું પાણી, કેટલું લીટર પાણી એવું નથી પૂછ્યું. તો આપણે કેટલામાં ભાગ શોધવાનો છે આપણે. તો આપણે શોધીએ પ્રતાપે પીધેલું પાણી. તો 1 - 2/5. તો અહીં 1 શું છે, તો 1 એ આખો ભાગ છે. એમાંથી 2/5 ભાગ વિદ્યાએ પી લીધું છે, એટલે આપણે એટલું બાદ કરીશું. 1 આખું પાણીનો ભાગ, એમાંથી 2/5 ભાગ પી લીધું છે, એટલે આપણે એટલો બાદ કરવાનો. હવે જ્યારે બાદબાકી કે સરવાળા કરવાના હોય ત્યારે આગળ કીધું તું એમ લસા લેવો પડે. 1/છેદમાં કાંઈ નથી એટલે 1 આવે. તો 1 અને 5નો લસા શું આવશે, 5 આવશે ને. તો
અહીં છેદમાં 5 લાવવા માટે શું કરીશું? ઉપર નીચે 5 વડે આપણે ગુણીશું. તો શું આવશે? 5 ઓછા 2 આખાના છેદમાં 5. તો 5માંથી 2 જશે તો 3ના છેદમાં 5. એટલે કે 3ના છેદમાં 5 ભાગનું પાણી કોણે પીધું? પ્રતાપે પીધું. હવે અહીં ભાગ કેટલામાં ભાગનું પૂછ્યું છે એટલે આપણે ભાગ શોધ્યો. પરંતુ જો પ્રતાપે કેટલું લીટર પાણી પીધું એ શોધ્યું હોત, એ પૂછ્યું હોત આપણને, તો કુલ 5 લીટર પાણી હતું, એમાંથી 2 લીટર વિદ્યાએ પીધું. તો કેટલું પાણી બચશે? 5માંથી 2 જશે તો 3 લીટર બચશે ને. તો આ રીતે આપણે લીટરમાં પણ આપણે એને શોધી શકીએ. બરાબર છે? ચલો છે પ્રશ્ન 8 એ સ્વાધ્યાયનો છેલ્લો પ્રશ્ન છે. તો તમારે અહીં સ્વાધ્યાય તમારું 2.2 પૂર્ણ થાય છે અને તમારે નોટબુકમાં લખવાનું છે સારા અક્ષરે અને મને પછી બતા